જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો વર્ષે 10 લાખથી વધારે યુઝ કરો છો તો અત્યારે ઇન્કમ ટેક્સ વાળાઓએ એ બધા લોકોને નોટિસ મોકલે છે અને એ નોટિસ સેક્શન 142/1 અને 148 સેક્શન મુજબ લોકોને નોટિસો મોકલે છે. એ નોટિસ મુજબ જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે અને એ તમારી ઇન્કમ કરતા વધારે છે, જેમ કે તમારી ઇન્કમ છે 5 લાખ રૂપિયા અને તમે ક્રેડિટ કાર્ડથી એનો ખર્ચો કર્યો છે 10 લાખ રૂપિયા, તો એ ઇન્કમનો હિસાબ માંગે છે. એ સિવાય તમે જો બીજા કોઈના રિવર્ટ લેવા માટે તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કર્યો હોય તો એ જે રિવર્ટ મળે છે તો એ રિવર્ટ એક તમારી ઇન્કમ થઈ છે, તો એના ઉપર પણ ઇન્કમ ટેક્સ તમને ટેક્સ ભરાવે છે. તો હવે જો કોઈ તમારો મિત્ર તમારા ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ પણ વસ્તુ પરચેસ કરે છે તો એની નોટિસ તમને આવવાની રહી છે. તો જો વર્ષે તમે 10 લાખથી વધારે અથવા તો તમારી ઇન્કમથી વધારે ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો હવે ઇન્કમ ટેક્સની નોટિસ માટે તૈયાર રહી જજો. અને અમે અમારા આવા જ બીજા વિડીયો જોવા માટે મનન કન્સલ્ટન્સીને આજે જ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ જે નોટિસનું જે વિડીયો છે એના અંતર્ગત જે નોટિફિકેશન છે એ પણ મેં આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કોઈને જોવી હોય તો એ પણ જોઈ શકો છો.